તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું ફરી વખત હાર્દિક સ્વાગત છે આપણા સૌની શહેર યુટ્યુબ ચેનલ કે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર. મિત્રો, આજે આપણે ગુજરાત પોલીસ ભરતીને લઈને મહત્વના બે સમાચાર છે કે જેની વાત કરીશું. કે જેમાં એક સમાચાર ભાઈ ગુજરાત પોલીસ ભરતીને લઈને એવા છે કે અહીંયા એવા ઘણા નિયમો છે એ કોન્સ્ટેબલ ભરતીમાં લાગુ થયા છે. એ પહેલા હતા જ પરંતુ ખબર નથી, પછી હમણાં થોડાક ઉમેદવારોને ખબર પડી. એ બધા કહે કે આ ન લાગુ થવો જોઈએ. અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ ક્યારે આવશે અને ડીવી માટે ક્યારે તમારે કરાવવા શરૂ થઈ જશે ડીવી કરાવવાનું, તો એ બધી વાત આ વિડીયોમાં કરીશું. તો વિડીયોને ફટાફટ એક લાઈક કરી તમારા બધા મિત્રો સુધી શેર કરી દેજો. ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખી લેજો, જેથી કરી આ અપડેટ અમે સૌથી પહેલા તમારા સુધી પહોંચાડતા રહીએ. તો મિત્રો, જો અહીંયા આપણે જોવા જઈએ તો અહીંયા ટોટલ કોન્સ્ટેબલની ભરતીમાં છે એના પહેલા એ જ નિયમ મિત્રો જે પણ અત્યારે કોન્સ્ટેબલની પરીક્ષામાં આપણે લગાડેલો છે એ નિયમ મિત્રો હું વાત કરું તો ટેટ ટાટની મિત્રો જે પણ ભરતી હતી એમાં પણ લગાડ્યો હતો, કે જેમાં ઘણા બધા ઉમેદવારોએ એનો વિરોધ કરી અને નિયમ નીકાળેલો હતો, કે જેથી કરી એમાં ઘણા મિત્રોનું સિલેક્શન થઈ શકે. હવે તમે એમ કહેતા હોય કે હવે તમારે કોન્સ્ટેબલની 12,000 જગ્યા ઉપર ભરતી છે, કેટલી 12,000 જગ્યા ઉપર? તો અત્યારે તમે ઘણા એવા ન્યૂઝ જોતા હશો કે જેમાં તમને જાણવા મળતું હશે કે આ 12,000 જગ્યા પહેલા તો ભરાશે જ નહીં, કારણ કે નવો એક નિયમ લાગુ થયો છે. અહીંયા મેં લખેલું પણ છે, પોલીસ ભરતી બોર્ડે છે એ બે સમાચારમાંથી એક કે નવો નિયમ લાગુ થયો છે, અહીંયા કોન્સ્ટેબલ ભરતીમાં નવો નિયમ લાગુ એટલે પેલા હતો પરંતુ ખબર નથી તમને, એના કારણે તમે આનાથી વંચિત છો. એટલે મિત્રો અહીંયા ટોટલ 40% નો એક નિયમ લાગુ થયો છે. 40% નો નવો નિયમ લાગુ થયો કે જેના કારણે છે ઘણા મિત્રોનું સિલેક્શન નહીં થાય. ગ્રુપ બી ની ને એ બધી માહિતીઓ પણ આવે છે આપણે મિત્રો જે પણ સીસીએ ની પરીક્ષામાં પણ આ પ્રમાણે નિયમો, તો મિત્રો એના કારણે છે ઘણાનું સિલેક્શન નહીં થાય. એટલે તમારે કટ ઓફ મિત્રો જો પેલા એવું હતું કે તમારે ઓછા માર્ક હોય તો પણ તમારું સિલેક્શન થાય. પેલા એમ હતું કે 80 માર્ક હશે ને તો પણ સિલેક્શન થઈ જશે, પરંતુ મિત્રો હવે આમાં એવું નથી રહેવાનું. ને 80 માર્ક હોય કે 90 માર્ક હોય મિત્રો, અમુક કેટેગરીનું સિલેક્શન થશે. બાકી જનરલ કેટેગરીના ઉમેદવારોને કમ્પલસરી 125 માર્ક્સની ઉપર માર્ક્સ હશે તો એનું સિલેક્શન છે થવા પાત્ર થાય. તો મિત્રો કટ ઓફમાં પણ જો આ 40%નો નિયમ લાગુ પડી જાય અને મિત્રો પડી ગયો છે અને મિત્રો એ હવે રદ થવો જોઈએ. બાકી જો મિત્રો એ નિયમ લાગુ થાય તો તમારે 120 125 માર્ક્સ હશે ને તો પણ ભાઈ તમારું સિલેક્શન નહીં થાય, કારણ કે બધાને ઓલમોસ્ટ 130 ની જેટલા માર્ક્સ તો મિત્રો ઓલમોસ્ટ બધાને થઈ જ જાય છે. ટોટલ મિત્રો જેટલા પણ ઉમેદવારો છે 12,000 ના 2 ગણા 3 ગણા જેટલા પણ બોલાવો એનામાંથી મિત્રો 100 એ ઉપર જ બધાને માર્ક છે. એટલે તમને જો 100 ની નીચે માર્ક હશે તો પછી ભાઈ તમારા ચાન્સ છે એટલો ખૂબ ઓછો છે, તમારું સિલેક્શન છે ન પણ થઈ શકે. તો મિત્રો આપણા જે પણ 40% વાળો નિયમ છે એના ઉપરથી કટ ઓફ કેટલો રહી શકે કે ભાઈ 100 ની નીચે માર્ક હોય તો શું એસસી અને એસટી કેટેગરીનો વાળો આવે કે ન આવે? તો મિત્રો આના ઉપર આપણે એક વિડીયો બનાવી તમને માહિતી આપી દઈશું કેટલા માર્ક હોવા જોઈએ. એના માટે આપણે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. હવે ડીવી ની વાત કરી લઈએ. કે પહેલી વાત તો કે ભાઈ તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ ક્યારે આવશે. તમારે મિત્રો અહીંયા ટોટલ તમારું મેરિટ આવ્યું હોય, તમારે એક સ્કોર કાર્ડ તરફથી તમે તમારો માર્ક્સ જોઈ શકો. ભાઈ વ્યક્તિગત મેરિટ આવી ગયું છે, સ્કોર કાર્ડ આપણો કે ભાઈ પોતાને કેટલા માર્ક્સ છે. તો ઘણાને છે 130 ની ઉપર જ થાય છે મોસ્ટ ઓફલી બધાને. એટલે મિત્રો અહીંયા હું એમ નથી કહેતો બધાને, લગભગ 40% ઉમેદવારો છે કે જેને 130 ની ઉપર થાય છે. અત્યારે મિત્રો એવા સમાજ આવ્યા છે, તમે અમુક એકેડમીના જે પણ કટ ઓફ આવ્યા હતા એના આખો વિડીયો જો તો મિત્રો તમને ખબર પડે કેટલા કેટલા માર્ક્સ છે. એના ઉપરથી બધા આવે કે આપણું સિલેક્શન થશે. ભાઈ ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ છે એમાં એવા ઉમેદવારોના નામ હશે કે જેને 130 ની ઉપર માર્ક હશે, એ બધાના નામ તો આવી જ જશે મિત્રો. તમારે કેટેગરી વાઇઝ અને પોસ્ટ વાઇઝ ભાઈ 4 ટોટલ પોસ્ટ છે, તો પોસ્ટ વાઇઝ કટ ઓફ કેટલું તો એના ઉપર પણ હું એક ફૂલ ડિટેલ વિડીયો બનાવી તમને માહિતી આપી દઈશ. એના માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ છે કે જે અત્યારે મિત્રો જે પ્રમાણે માહિતી મળે છે એ પ્રમાણે કહે છે આ ચાલુ મહિનો એટલે આપણો ઓગસ્ટ મહિનો છે અને આ છેલ્લા સપ્તાહમાં આવે. ક્યાં તો કે છેલ્લા સપ્તાહમાં, પરંતુ મિત્રો એની સંભાવના છે 50% છે. હું તો તમને એમ કહું કે ભાઈ સપ્ટેમ્બર માસના પહેલા સપ્તાહની અંદર છે આવી શકે. બાકી ભાઈ ઓગસ્ટ માસની અંદર છે. ભરતી પ્રક્રિયા આપણું જે પણ ભરતી પ્રક્રિયા બોર્ડ છે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ, એનું મિત્રો કામગીરી થોડીક ધીમી છે. એના કારણે છે આ ઓગસ્ટમાં નહીં આવે. અને પીએસઆઈ માટે તો મિત્રો છે, પીએસઆઈ નો મિત્રો આ ઓગસ્ટ માસની અંદર ભૂલી જવાનું ભાઈ, ઓગસ્ટ માસમાં નહીં આવે એ પ્રમાણે માહિતી અત્યારે મળે છે. બાકી જો મિત્રો કઈ ચેન્જીસ થાય તો પીએસઆઈ નો ઓગસ્ટ માસની અંદર આવી જાય. ને તમારું ડીવી છે મિત્રો, આપણે એલઆરડી છે મિત્રો, એલઆરડી નો જે પણ ડીવી છે એ સપ્ટેમ્બર માસની અંદર શરૂ થાય. સપ્ટેમ્બર માસના દ્વિતીય અથવા તૃતીય સપ્તાહની અંદર છે એ તમારું ડીવી આખું છે શરૂ કરી દેવામાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ. પછી મિત્રો તમારે આગળની બધી કાર્યવાહી છે શરૂ થશે. એટલે કોન્સ્ટેબલ ભરતીને લઈને આ મહત્વના સમાચાર હતા કે જે તમે તમારા બધા મિત્રો સુધી શેર કરી દેજો, જેથી કરી તમારા તમામ મિત્રોને પણ ખબર પડે. અને મિત્રો જો આમાં નવા નિયમો લાગુ થાય એટલે આપણે ટોટલ 4 પોસ્ટ છે. એક તો બિન હથિયારી, હથિયારી, એસઆરપીએફ અને જેલ સિપાઈ. મિત્રો આ 4 પોસ્ટ માટે છે અલગ અલગ કટ ઓફ રહેતું હોય છે. તો મિત્રો તમારે કેટલા માર્ક્સ હોય તો તમે તમારી મનપસંદી એટલે કે ભાઈ જે પણ બિન હથિયાર છે એ પોસ્ટ લઈ શકો. અને તમારે કેટલા માર્ક્સ હોય તો તમારું જે પણ છેલ્લી મિત્રો એસઆરપીએફ ની જે પણ પોસ્ટ છે એમાં તમારું સિલેક્શન થઈ શકે. મિત્રો એના ઉપર આખો ફૂલ ડિટેલનો વિડીયો આવશે. ઘણા મિત્રો એવા છે કે જેને 105 માર્ક્સ થાય, પરંતુ એનો ભાઈ આપણે એસઆરપીએફમાં મિત્રો 110 માર્ક થાય તો પણ એસઆરપીએફમાં સિલેક્શન ન થઈ શકે. એટલે એનું કોન્સ્ટેબલ ભરતીમાં સિલેક્શન ન થાય. આવનારી ભરતીની તૈયારી કરવાની.
અને મિત્રો આવનારી ભરતી પણ 14,000 જગ્યા ઉપરની હશે, તો એની ખાસ તૈયારી કરજો. ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ કરજો. કટ ઓફનો વિડીયો ટૂંક સમયમાં આવવાનો છે.